Good evening, sir. And good evening, Balko. Good evening. Good evening, sir. Good evening. Good evening. Good evening, sir. Good evening. Good evening, sir. મજામાં? એકદમ જો. તો બાળકો સવારે આપણે આ ક્વેશ્ચન કરેલો હતો ઇન્કમ સ્ટેટમેન્ટ માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટ અને એબ્સોર્પ્શન કોસ્ટ કન્સેપ્ટ થી કઈ રીતે બને. એક મિનિટ બાળકો અહીંયા છે ને ઓલું ઇન્ટરનેટ અનસ્ટેબલ થઈ જાય છે. મારામાં ચાલુ કરી દો તમને પાછળથી કઈ આવે છે ને અવાજ બાળકો બધા? Yes, हाँ सर. હા સર પરફેક્ટ. તો સવારે આપણે એ લાઇનઅપમાં ફર્સ્ટ ક્વેશ્ચન સ્ટાર્ટ કર્યું હતું જે તમારા લીથામાં આપ્યો છે જે છે વિકાતા ફેબ્રિક્સનો ક્વેશ્ચન અને આપણે ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવીને દેવાનું છે જૂન મહિના માટેનું માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટ થી અને એપ્રિલ મહિના માટેનું ટોટલ કોસ્ટ કન્સેપ્ટ થી ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવીને દેવાનું છે. જનરલી વિકાતા ફેબ્રિકના પ્લાન્ટની કેપેસિટી 60,000 નેપકિન્સ બનાવવાની છે પણ માર્કેટમાં એના નેપકિન્સની ડિમાન્ડ 40,000 યુનિટ્સની છે તો એ 40,000 યુનિટ્સ બનાવીને જ વેચે છે. કોઈ ફિનિશ ગુડ્સ રિલેટેડ કોઈ સ્ટોકનો ડેટા આપણી પાસે નથી. ધેટ મીન્સ કે વિકાતા ઇન્ડસ્ટ્રી જેટલું બનાવે છે એ બધું વેચી પણ નાખે છે. તો જો મારે માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટ થી એક ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવવું હોય તો મારી પાસે ઓબ્વિયસલી વેરિયેબલ કોસ્ટ હોવી જોઈએ અને ફિક્સ કોસ્ટ હોવી જોઈએ. ક્વેશ્ચનમાં મને કોસ્ટનો ડેટા તો આપ્યો છે પણ એ સેમી વેરિયેબલ ટાઈપનો છે. ત્યાં ફિક્સ અને વેરિયેબલ બે કેવી છે ભેગી છે. તો મારે કામ શું કરવું પડશે તો કે મારે ઓબ્વિયસલી કામ કરવું પડશે કે ભાઈ હું એને સેગ્રેગેટ કરી નાખું કે ભાઈ જે ટોટલ કોસ્ટ ભલે પર યુનિટ આપી છે પણ એમાં વેરિયેબલ કેટલી છે અને ફિક્સ કોસ્ટ કેટલી છે. આ ટેબલ તમે સવારે એ ક્લાસરૂમના અંદર બનાવ્યું હતું જેમાં મટીરિયલ 6 રૂપીસનું છે અને 100% વેરિયેબલ છે એટલે વેરિયેબલ કોસ્ટમાં તમે 6 રૂપીસ લખ્યા. લેબર 2 રૂપીસનું છે અને એમાં 25% વેરિયેબલ છે તો 0.5 જે છે થશે તો 2 માંથી જો 0.5 વેરિયેબલ હોય તો 1.5 ફિક્સ થાય અને મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ્સ 4 રૂપીસ છે જેમાં 25% ત્યાં પણ વેરિયેબલ છે તો 1 રૂપી વેરિયેબલ થાય તો 3 રૂપીસ ફિક્સ થાય. આનો ટોટલ કરો એટલે કોસ્ટ ઓફ પ્રોડક્શન મળે છે. વેરિયેબલ કોસ્ટનો જો ટોટલ કરીએ તો એ 7.5 રૂપીસ જે છે એ થાય અને હવે એમાં સેલિંગ કોસ્ટ માર્કેટિંગ કોસ્ટ 7 રૂપીસની આપી છે જેમાં બહુ ચોખ્ખું કીધું છે કે 5 રૂપીસ વેરિયેબલ છે તો 2 રૂપીસ ફિક્સ થશે. ઓવરઓલ 12.5 રૂપીસ પર યુનિટ વેરિયેબલ કોસ્ટ થાય અને 6.5 રૂપીસ પર યુનિટ ફિક્સ કોસ્ટ થશે. આમાં કોઈને પણ ન સમજાણું બાળકો તો મને કહો. Clear, sir. Clear, sir. હવે તમને ક્વેશ્ચનમાં આમ તો કીધું છે બાળકો અને ઓબ્વિયસલી ન કીધું હોય તોય આપણે એ જ કરવાનું કે ફિક્સ કોસ્ટ જનરલી તમે કેટલા યુનિટ્સ બનાવો છો એના પર નો ફિક્સ કોસ્ટ તમારી ઓવરઓલ કેપેસિટી ઉપર ઇન્કર થયા પણ બાકી તમને જો કદાચ ક્લિક ન થાય તો એ જો ક્વેશ્ચનના અંદર બહુ ચોખ્ખું કીધેલું જ છે
કે ફિક્સ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ એન્ડ માર્કેટિંગ કોસ્ટ આર ટાઈડ ટુ 60,000 નેપકિન્સ. તો એકચ્યુઅલમાં ફિક્સ કોસ્ટ જો ટોટલ ફિક્સ કોસ્ટ મારે ગણવી હોય તો જો આ 6.5 રૂપીસ પર યુનિટ હોય તો એને ગુણ્યા મારે કેટલા કરવા પડે 60,000 યુનિટ્સ. તો 3,90,000 રૂપીસ આર ટોટલ એકચ્યુઅલ ફિક્સ કોસ્ટ. આ પણ બધાને ક્લિયર છે બાળકો? હા સર. તો હવે જો મારે માર્જિનલ કોસ્ટ થી એક ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવવું હોય ને બાળકો તો ઓબ્વિયસલી મને એનો પરફોર્મા ખબર હોવી જોઈએ કે સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ કોન્ટ્રીબ્યુશન માઇનસ ફિક્સ કોસ્ટ એટલે પ્રોફિટ. વેરિયેબલ કોસ્ટમાં 1 બાય 1 મારે વેરિયેબલ કોસ્ટ લખવાની થાય પણ એને રિલેટેડ મેં ઓલરેડી એક ટેબલ બનાવી જ નાખ્યું છે તો 1 બાય 1 લખવાની હવે પાછી ફરીથી એ વસ્તુ રિપીટ કરવાની કોઈ જરૂર રહેતી નથી. એટલે જો હું ઇન્કમ સ્ટેટમેન્ટ અંડર માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટ બનાવું ફોર ધ મંથ ઓફ જૂન તો પર્ટિક્યુલર્સ પર યુનિટ અને ટોટલ થાય. આ ઇન્કમ સ્ટેટમેન્ટ કેટલા યુનિટ્સ માટે બનાવી રહ્યો છું તો કે 40,000 યુનિટ્સ માટે, કારણ કે મારું રેગ્યુલર જે કેપેસિટી લેવલ જે છે એ 40,000 યુનિટ્સ નું છે. મારી રેગ્યુલર સેલિંગ પ્રાઇસ 22.5 આપી છે જે પર યુનિટની કોલમમાં લખું અને એને 40,000 થી મલ્ટીપ્લાય કરું તો 9 લાખ રૂપિયા આવે. બરાબર છે બાળકો અહીંયા સુધી પણ? હા સર. અને લેસ વેરિયેબલ કોસ્ટ જો હું કરું તો એમાં કોસ્ટ ઓફ પ્રોડક્શન પેલા લખું અલગથી તો 7.5 રૂપીસ મેં ટેબલમાં જો કોસ્ટ ઓફ પ્રોડક્શન ગોતેલી જ છે 7.5 અને આ 7.5 40,000 યુનિટ્સ બનાવવાની કોસ્ટ તો 40,000 થી મલ્ટીપ્લાય થાય. અને માર્કેટિંગ કોસ્ટ જે છે ઈ સેલ્સ ઉપર હોય બેઝિકલી પણ સેલ્સ એ 40,000 નું થયું છે તો એને ઇન્ટુ 5 રૂપીસ એટલે 2 લાખ રૂપીસ. ટોટલ વેરિયેબલ કોસ્ટ 12.5 અને 5 લાખ રૂપીસ આવે ટોટલ. આ મારા સેલ્સ માંથી લેસ કરવું એટલે મને કોન્ટ્રીબ્યુશન મળે 10 રૂપીસ અને 40,000 રૂપીસ એટલે સોરી 4 લાખ રૂપીસ જે છે એ થાય. જેમાંથી હું મારી ફિક્સ કોસ્ટ લેસ કરું જે છે 3,90,000 ની તો મને પ્રોફિટ ફ્રોમ રેગ્યુલર ઓપરેશન્સ કેટલો મળે 10,000 રૂપીસ. બરાબર બાળકો અહીંયા સુધી બધાને ક્લિયર છે? હા સર ક્લિયર. પણ હવે તમને જે ખબર હોવી જોઈએ તમે ક્વેશ્ચન વાંચ્યો હોય તમને પ્રોપરલી સમજાયેલું હોવું જોઈએ કે જૂન મહિનામાં વિકાતા ઇન્ડસ્ટ્રીને એક સ્પેશિયલ ઓર્ડર માટે ઓફર મળી રહી છે કે જે એક સપ્લાયર સોરી એક કસ્ટમર આવ્યો છે કે જેનો રેગ્યુલર સપ્લાયર અત્યારે અવેલેબલ નથી તો એક હોટેલ ગ્રુપે તમારો સંપર્ક સાધ્યો છે અને એ કીધું કે અમે તમને વન ટાઈમ ઓર્ડર પ્લેસ કરીશું. અમે આ વખતે બીકોઝ ઓફ અમારો રેગ્યુલર સપ્લાયર નથી એટલે તમારી પાસે આવ્યા છે 10,000 નેપકિન્સ અમારે જોઈએ છે. બરાબર. અને એના માટે એને ઓફર પ્રાઇસ આપી છે કાઈ કે ભાઈ ઓફર પ્રાઇસ 11 રૂપિયા પર નેપકિન જે છે એ દેવા તૈયાર છે. જો હું ટોટલ કોસ્ટ કન્સેપ્ટ ને મારા ફેક્ટરી પ્રિમાઇસીસ માં ફોલો કરતો હોઉં તો આ સ્પેશિયલ ઓર્ડર એક્સેપ્ટ કરવો કે ન કરવો ઈ ગણવા માટે કે એનું એનાલિસિસ કરવા માટે મને ફીણ આવી જાય. કારણ કે મારે જે કોસ્ટ વસ્તુ બનાવવા માટે ઇન્કર કરી રહ્યો છું મારી પાસે એનું કોઈ બ્રેકઅપ નથી કે ભાઈ આમાં વેરિયેબલ કોસ્ટ કેટલી છે ફિક્સ કોસ્ટ કેટલી છે. તો ઓબ્વિયસલી મારા માટે તો જો ઓવરઓલ કોસ્ટ જોવા જાવ ને તો 19 રૂપિયા થાય 6, 2, 4 અને 12 રૂપિયા ને બીજા 7. બરાબર. અને એની સામે એ 11 રૂપિયામાં ઓફર કરી રહ્યા છે તો હું આઉટરાઇટલી આ ઓફરને રિજેક્ટ જ કરું. ઓર ફર્સ્ટ પ્લેસ ઉપર તો મને એ જ ન ખબર પડે કે ભાઈ આવી ઓફરનું એનાલિસિસ કેમ કરું. પણ ફોર્ચ્યુનેટલી હું માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટનો યુઝ કરી કરું છું અને માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટનો યુઝ કરું છું તો મને ખબર છે કે કોઈ પણ એકવાર જો મારી ફિક્સ કોસ્ટ રિકવર થઈ ગઈ બરાબર અને પછી જો હું કોઈ યુનિટ્સ બનાવતો વધારા તો ઓબ્વિયસલી એમાંથી મળતું કોન્ટ્રીબ્યુશન સીધું મારો પ્રોફિટ જ થશે. અને વસ્તુ બનાવવા માટે મારે ખાલી ને ખાલી શું જોવાનું છે મારી વેરિયેબલ કોસ્ટ.
એટલે ઓબ્વિયસલી મારા પ્લાન્ટમાં અત્યારે સ્લેબ કેપેસિટી છે, હજી હું 20,000 યુનિટ બનાવી શકું છું, કારણ કે મારા રેગ્યુલર કસ્ટમર તો 40,000 યુનિટ્સના જ છે, ત્યારે પ્લાન્ટની કેપેસિટી 60,000 યુનિટ્સની છે. તો આ તો મને 10,000 યુનિટ્સ જ ટૂંકમાં ઓર્ડર લઈને આવ્યો છે, બરાબર. તો આ 10,000 યુનિટ્સ બનાવવા માટે મારે ખાલી શું ઇન્કર કરવી પડશે, તો કે મારે ખાલી ને ખાલી વેરિયેબલ કોસ્ટ જ ઇન્કર કરવી પડશે, કારણ કે ફિક્સ કોસ્ટ તો ઓલરેડી 60,000 યુનિટ્સ માટેની ઓલરેડી ફિક્સ કોસ્ટ મેં મારા રેગ્યુલર ઓપરેશન માંથી શું કરી નાખી છે, રિકવર કરી નાખી. મારું રેગ્યુલર ઓપરેશન્સ જ એટલું ઇનફ કોન્ટ્રીબ્યુશન જનરેટ કરે છે કે જેમાંથી મારી ફિક્સ કોસ્ટ બધી જેટલી જરૂર હતી પૈસાની એ બધી ફિક્સ કોસ્ટના રૂપિયા નીકળી ગયા અને હજી 10,000 રૂપિયા મારી પાસે તોય બચે છે. એટલે હવે જો આ ઓર્ડરની વાત કરું તો આ ઓર્ડર જે છે એ ઓબ્વિયસલી ટૂંકમાં મારે જોવાનો શું રહે કે ભાઈ આ ઓર્ડર બનાવવા માટે મારે શું ખર્ચો કરવો પડશે. એટલે મારે ખાલી વેરિયેબલ કોસ્ટની ચિંતા કરવાની. વેરિયેબલ કોસ્ટ એવું જોઉં ને તો એ 12.5 રૂપીસની આવે છે, જ્યારે ઓલાભાઈ ઓફર કરી છે 11 રૂપિયાની. તો ઈ પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ જોવા જઈએ તો આ ઓફર એક્સેપ્ટ કરાય નહીં, બીકોઝ ઓફ મને 1.5 રૂપીસ નો શું થાય, લોસ. પણ મને બહુ ચોખ્ખું આ ક્વેશ્ચનમાં કીધું છે કે ભાઈ આ ભાઈ મને ગોતતા ગોતતા સામેથી આવ્યો છે, આમ તો લોજિકલ છે. આવું જો ક્વેશ્ચનમાં ન કીધું હોત ને તો આ કોમન સેન્સ છે કે જે તમને ક્લિક થવું જ જોઈએ કે આપણે કોઈ વેચવા માટે આપણે કોઈ એફર્ટ્સ નથી કરવાના, આ ભાઈ સામેથી આપણની પાસે આવ્યો છે, બરાબર. એટલે તમને અહીંયા બહુ ચોખ્ખું લખ્યું છે જો કે નો માર્કેટિંગ કોસ્ટ ઇન્વોલ્વડ ઇન સ્પેશિયલ ઓર્ડર. એટલે આ જે 12.5 રૂપીસ હું જોઉં છું ને વેરિયેબલ કોસ્ટ નું, એમાં 5 રૂપીસ ની તો શું છે, માર્કેટિંગ કોસ્ટ. આ તો ઇન્કર્ડ થશે જ નહીં, બરાબર. એટલે મારે જો 10,000 યુનિટ્સ એ હોટલ ગ્રુપને દેવા હોય તો ઈ બનાવવા માટે મારે ખાલી ખર્ચો કેટલો ઇન્કર્ડ કરવો પડશે, 7.5 રૂપીસ નો. અને એની સામે ઓફર કેટલા રૂપિયાની કરી રહ્યા છે, 11 રૂપીસ. 11. તો મને આ ઓફરમાં પણ ઇવન ધો ઈ મારી રેગ્યુલર સેલિંગ પ્રાઇસ કરતા અડધા રૂપિયા ઓફર કરી રહ્યા, કારણ કે મારી રેગ્યુલર સેલિંગ પ્રાઇસ 22.5 ની છે, એની સામે ખાલી 11 રૂપિયામાં જ મારી પાસે આવી રહ્યા છે. પણ તોય મને ઈ પર યુનિટ 3.5 રૂપીસ નું કોન્ટ્રીબ્યુશન જનરેટ કરશે. જો અહીંયા લખ્યું છે એ ઇવેલ્યુએશન ઓફ સ્પેશિયલ ઓર્ડર. ઓફર પ્રાઇસ 11 ની અને વેરિયેબલ કોસ્ટ 7.5 રૂપીસ. તો કોન્ટ્રીબ્યુશન કેટલું આવે, 3.5 રૂપીસ. અને આપણે નોટ કરીને લખીએ છીએ કે સિન્સ નો માર્કેટિંગ કોસ્ટ ઇઝ ઇન્વોલ્વડ ઇન સ્પેશિયલ ઓર્ડર ઇટ ઇઝ ઇગ્નોર્ડ. તો જો હું આ સ્પેશિયલ ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં ને બાળકો, તો મને હજી કોન્ટ્રીબ્યુશન તરીકે કેટલા રૂપિયા મળે, 35,000, કે જે મારા માટે પૂરેપૂરા શું બને, પ્રોફિટ જ બને. કારણ કે આની સામે હવે કોઈ ફિક્સ કોસ્ટ મારે રિકવર કરવાની છે નહીં, ઓલરેડી રિકવર્ડ થઈ જોઈએ. તો આ ઓર્ડર શું કરવો જોઈએ, આપણે એક્સેપ્ટ કરી જ લેવો જોઈએ. અને જો આ ઓર્ડર હું એક્સેપ્ટ કરતો હોઉં તો જો હું જૂન મહિનાનું ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવતો હોઉં તો આ ઓર્ડરમાંથી જે પ્રોફિટ મળી રહ્યો છે એ પણ કન્સિડર કરવો પડે. તો પ્રોફિટ ફ્રોમ સ્પેશિયલ ઓર્ડર 35,000 અને ટોટલ પ્રોફિટ આવે 45,000. બધાને સમજાણું છે બાળકો? Yes, sir. હા સર. Yes, પણ sir. એ વસ્તુ તમને હું મારા તરફથી કહું બાળકો કે જે અહીંયા કેચ જે છે કે જનરલી તમે જ્યારે આવી ઓફર ઇવેલ્યુએટ કરતા હો તો ત્યારે અમુક ઇમ્પ્લાઇડ વસ્તુઓ આપણે કન્સિડર કરી રહ્યા છે કે એક તો આ વન ટાઈમ ઓર્ડર જ હોવો જોઈએ, જે તો અહીંયા ક્વેશ્ચનમાં લખ્યું છે એ આપણે ઇમ્પ્લાઇડ છે ને એ તો બહુ સ્પેસિફિકલી ક્વેશ્ચનમાં કીધું છે કે ભાઈ આ હોટેલ ગ્રુપ તમને આ વખતે ઓર્ડર આપવાના છે, પછી બીજી વાર તમને એની પાસેથી ઓર્ડર મળે એના ચાન્સીસ કેવા છે, ઓછા છે.
સેકન્ડ અને બહુ મહત્વની વસ્તુ છે કે જે આ ક્વેશ્ચનમાં ક્યાંય નથી લખી પણ આપણે ઇમ્પ્લાઇડલી સમજી રહ્યા છે. ક્વેશ્ચનમાં લખ્યું તો છે જ વ્યવસ્થિત રીતે આખું એમ, પણ તોય આપણે કે તમે જે પ્રોડક્ટ વેચવાના છો ને સ્પેશિયલ ઓર્ડર, એની રીસેલ થવાની ચાન્સીસ જે છે એ હોવા જોઈએ નહીં. એટલે કે તમારું પ્રોડક્ટ આ ભાઈ માર્કેટમાં વેચી શકતો હોવો જોઈએ નહીં. કારણ કે આનું બહુ સિમ્પલ લોજિક છે કે આજે તમારું નોર્મલ પ્રોડક્ટ માર્કેટમાં તમે કેટલામાં વેચો છો? 22 rupees. તો આ ભાઈ તમારી પાસેથી 11 રૂપિયામાં પરચેસ કરશે અને 14 રૂપિયામાં એ વેચે તો એને શું થશે? પ્રોફિટ થાય. તમારી તો માર્કેટ પૂરી થઈ ગઈ ને, કારણ કે 22 પોઈન્ટ. આજે જો એક કસ્ટમરને ખબર પડી કે આ નેપકિન માર્કેટમાં 11 રૂપિયા વેચાય છે જે તમે બનાવો છો એ નેપકિન છે, તો હવે કોણ તમારી પાસે 22.50 માં લેવાનું કે 14 રૂપિયામાં વેચાય છે કે 15 રૂપિયામાં વેચાય છે? એટલે રીસેલ પોસિબિલિટી ન હોવી. અને એટલે તમે જો ક્વેશ્ચનમાં બહુ સ્માર્ટલી એ રીતે આપ્યું કે ભાઈ હોટેલ ગ્રુપને આ 10,000 નેપકિન્સ ની જરૂર છે, એટલે આ હોટેલ પોતે જ આ 10,000 યુનિટ્સ નો શું કરી લેવાના છે? પોતાના પર્પઝમાં યુઝ, એ માર્કેટમાં વેચવા જવાના નથી. બરાબર છે બાળકો? હા સર. Yes, sir. તો પેલા તો આ ઇન્કમ સ્ટેટમેન્ટ ફોર ધ મંથ ઓફ જૂન અંડર માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટ, પેલા આ ટેબલ બનાવી નાખો. આ ટેબલ બની જાય પછી અડધું પૂર્ણ પેજ છોડી દેજો. આપણે સેકન્ડ ટેબલે બનાવવાનું છે ટોટલ કોસ્ટ કન્સેપ્ટ થી. પછી ઓલું ઇવેલ્યુએશન ઓફ સ્પેશિયલ ઓર્ડર વાળા પાર્ટ ઉપર તમને હું લઈ જાઉં, ઈ લખી નાખો. પછી આપણે એબ્સોર્પ્શન કોસ્ટિંગ વાળો પાર્ટ સમજ.
Done, sir. Table. એક મિનિટ સર. બાકી છે સર. ડન સર. ડન સર. તો હવે આ લખી નાખો ઇવેલ્યુએશન ઓફ સ્પેશિયલ ઓર્ડર. Done, sir. Done, sir. ડન સર. Sir, एक done, sir. તો હવે બાળકો જો આ જ ઇન્કમ સ્ટેટમેન્ટ એપ્રિલ મહિના માટે બનાવવું હોય અને એપ્રિલ મહિના માટે ટોટલ કોસ્ટ કન્સેપ્ટ થી બનાવો. ટોટલ કોસ્ટ કન્સેપ્ટ એટલે જે રીતે આપણે કોસ્ટ શીટ બનાવતા હતા એ જ રીતે. તો એપ્રિલ મહિનામાં તો આપણે 40,000 યુનિટ્સ જ બનાવીએ છીએ. તો ઓબ્વિયસલી ઇન્કમ સ્ટેટમેન્ટ ફોર ધ મંથ ઓફ એપ્રિલ અંડર એબ્સોર્પ્શન કોસ્ટ કન્સેપ્ટ. પ્રોડક્શન હું કેટલા યુનિટ્સ નું કરીશ ભાઈ? તો કે 40,000 યુનિટ્સ. અને 40,000 યુનિટ્સ નું સેલ પણ કરું છું તો સેલ્સ 22.5 રૂપીસ એટલે 9 લાખ રૂપીસ જ આવશે. પણ હવે જે રીતે મેં માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટમાં વેરિયેબલ અને ફિક્સ કોસ્ટ ને છૂટા પાડ્યા હતા, આવું હું નહીં કરું. હવે પ્રોડક્શન આ 40,000 યુનિટ્સ બનાવવા માટે જે કાંઈ પણ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ મેં ઇન્કર્ડ કરી છે એનું લિસ્ટ લખીશ. એટલે હું લેસ કરીશ ટોટલ કોસ્ટ, જેમાં મટીરીયલની કોસ્ટ પર યુનિટ 6 રૂપીસ છે જે 40,000 યુનિટ્સ માટે છે તો 240. લેબરની કોસ્ટ 2 રૂપીસ, પછી એમાં વેરિયેબલ આવી ગયું અને ફિક્સ આવી ગયું, એ 40,000 યુનિટ્સ માટે તો 80,000. પ્રોડક્શન ઓવરહેડ્સ 4 રૂપીસ, એ પણ એ જ રીતે 1,60,000. તો મારી કોસ્ટ ઓફ પ્રોડક્શન થશે 12 રૂપીસ અથવા તો 4,60,000.
80,000, જેમાં કોઈ ઓપનિંગ ક્લોઝિંગ સ્ટોક છે નહીં, તો માર્કેટિંગ કોસ્ટ 7 રૂપીસની એડ કરું 40,000 યુનિટ્સ માટે, તો 2,80,000 થાય, તો 19 રૂપીસની ટોટલ કોસ્ટ થાય, એટલે 7,60,000 રૂપીસ મારો ટોટલ કોસ્ટ આવે, જેને મારા સેલ્સ વેલ્યુમાંથી લેસ કરું ને તો 1,40,000 રૂપીસ મારો પ્રોફિટ થાય. બરાબર છે ને બાળકો? યાર શું હા Yes, સર. sir. Yes, sir. પણ મેં સવારે જે રીતે તમને સમજાવ્યું હતું કે જો તમારે ઓપનિંગ સ્ટોક કે ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ હોય જ નહીં, જેમ કે આ કેસમાં નથી, તો તમે ઇન્કમ સ્ટેટમેન્ટ માર્જિનલ પ્રમાણે બનાવો કે ઇન્કમ સ્ટેટમેન્ટ એબ્સોર્પ્શન કોસ્ટ પ્રમાણે બનાવો, ખાલી પ્રેઝન્ટેશન અલગ અલગ હોય પણ પ્રોફિટનો આન્સર બેમાં કેવો આવે? સેમ જ આવે. એટલે જો અહીંયા તમને કન્ટિન્યુઇંગ ઓપરેશનના કે રેગ્યુલર ઓપરેશનના 10,000 મળ્યા હોય, તો એબ્સોર્પ્શન કોસ્ટમાં કેટલા મળવા જોઈએ? 10,000 જ મળવા જોઈએ, જ્યારે તમને મળી રહ્યા છે 1,40,000. તો આનું શું રીઝન છે? તો કે આનું એક જ રીઝન છે કે આ જે ખર્ચાઓ તમે લખ્યા છે ને, લેબર, પ્રોડક્શન ઓવરહેડ્સ, માર્કેટિંગ કોસ્ટ, આના અંદર ફિક્સ એક્સપેન્ડિચર પણ તમે ભેગો જ લઈ લીધો છે, કારણ કે ટોટલ કોસ્ટ કન્સેપ્ટ હતો એટલે. અને આ ફિક્સ એક્સપેન્ડિચર તમે લખ્યો છે 40,000 ના કોન્ટેક્સ્ટમાં, કારણ કે તમે આ બધી પર યુનિટ કોસ્ટને મલ્ટીપ્લાય શેનાથી કરી? 40,000. બરાબર. પણ જ્યારે ફિક્સ કોસ્ટ તો 60,000 યુનિટ્સ ઉપર થાય છે, અને એ આપણે ઓલરેડી ગોતેલું છે, એ કેટલા રૂપિયા થાય છે? તો કે 3,90,000. જ્યારે તમે જ્યાં ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવ્યું ને, એમાં 6.5 રૂપીસની ફિક્સ કોસ્ટ હતી ને, બધી 40,000 યુનિટ્સ થી મલ્ટીપ્લાય થઈ છે. તો ઓબ્વિયસલી તમારા 2,60,000 રૂપિયા જ રેકોર્ડ થયા છે અહીંયા, જ્યારે એકચ્યુઅલમાં ઇન્કર્ડ થયા છે 3,90,000. તો હજી 1,30,000 રૂપિયા એબ્ઝોર્બ્ડ થવા જોઈતા હતા પણ થયા નથી. એટલે આ પ્રોફિટ તો આવશે, પણ આ બિફોર એબ્સોર્પ્શન પ્રોફિટ, જેમાં આપણે અંડર એબ્સોર્પ્શન ઓફ ટોટલ ફિક્સ કોસ્ટ જો આપણે એની એન્ટ્રી આપીએ કે જે 1,30,000 રૂપિયાની થશે, કારણ કે 3,90,000 એકચ્યુઅલ એક્સપેન્ડિચર હતો અને એની સામે આપણે કન્સિડર ખાલી 260 જ કર્યા છે, તો 130 હજી રેકોર્ડ કરવાના બાકી છે. તો એ રેકોર્ડ કરીએ તો પ્રોફિટ 10,000 પહોંચી જશે. તો પ્રેઝન્ટેશન ચેન્જ થઈ ગયું પણ આન્સર તો એ જ આવશે. બધાને ક્લિયર બાળકો? Yes, sir. તો આ ક્વેશ્ચન ગણી નાખો. ટાઇટલ આપો ઇન્કમ સ્ટેટમેન્ટ ફોર ધ મંથ ઓફ એપ્રિલ. Done, sir. સર રાખો ને 1 મિનિટ બાકી છે.
ડન સર. ઓકે, તો હવે જો તમારા લીખામાં 22 નંબર તો ઓલા પાછળનો આન્સર લખવાનું બાકી સર છે. બાકી છે પાછળ. બાકી રહી ગયો છે. હા ડન સર. સર એક મિનિટ. હા, મને ખબર જ છે તમે નહોતા કરશો. મોજ કરો. ડન. ડન નંબર. હા સર. કોઈ એટલે કોઈ બાકી નહીં. સર. તો હવે જુઓ, ક્વેશ્ચન નંબર 22 છે કે જ્યાં તમને એવું કીધું છે કે એબીસી મોટર્સ assembles and sells motor vehicles at 24,000 per vehicle. It uses actual costing system in which unit costs are allocated on the basis of monthly basis and data relating to the March and April are the month of March na અંદર આપણી પાસે કોઈ ઓપનિંગ સ્ટોક નહોતો પણ પ્રોડક્શન કર્યું 500 નું જેમાંથી વેચ્યા 350. એપ્રિલમાં બીકોઝ ઓફ માર્ચમાં 150 અનસોલ્ડ હતા એટલે ઈ ઓપનિંગ સ્ટોક બન્યા અને પ્રોડક્શન કર્યા 400 જેમાંથી 520 વેચાણા છે. વેરિયેબલ કોસ્ટ ગણીને જ આપી છે. મેન્યુફેક્ચરિંગ કોસ્ટ 10,000 રૂપીસ છે અને ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટ છે એ 3,000. ફિક્સ કોસ્ટ ટોટાલિટીમાં આપી છે 26 લાખ રૂપીસની ફિક્સ કોસ્ટ છે. આપણે ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવીને આપવાનું છે ફોર ધ મંથ ઓફ માર્ચ એન્ડ એપ્રિલ અંડર વેરિયેબલ કોસ્ટિંગ અને અંડર એબ્સોર્પ્શન. બધાને બાળકો ક્લિયર? હા સર. યસ સર. તો ઓબ્વિયસલી બાળકો હવે જો આપણે આ ઇન્કમ સ્ટેટમેન્ટ જો બનાવવા માંગતા હોઈએ અને માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટ થી બનાવવા તો અગેન મને એનો પરફોર્મા ખબર હોવી જોઈએ કે સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ કરું કોન્ટ્રીબ્યુશન માઇનસ ફિક્સ કોસ્ટ કરું એટલે મને પ્રોફિટ મળે. ફિક્સ કોસ્ટ જે એક્ચ્યુઅલમાં ઇન્કર્ડ થઈ છે એ જ આપણે લખીશું. મારા પ્રોડક્શન સાથે એને કોઈ લેવા દેવા નથી. તો જો હું એક ઇન્કમ સ્ટેટમેન્ટ માર્જિનલ કોસ્ટિંગ પ્રમાણે બનાવવાની વાત કરું માર્ચ અને એપ્રિલ મહિના માટેનું તો હું એક આવું ટેબલ બનાવી શકું કે જ્યાં પર યુનિટ ટોટલ પર યુનિટ અને ટોટલ કોલમ પ્રોડક્શન કારણ કે ઓબ્વિયસલી સૌથી પહેલા તો વસ્તુ બનાવવી પડશે. તો કોઈ પણ આપણે ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવતા હોય કે કોસ્ટ શીટ બનાવતા હોય તો કેટલા યુનિટ્સ આપણે બનાવ્યા છે એ આપણે મેન્શન કરવા જ જોઈએ. તો માર્ચમાં 500 યુનિટ્સ આપણે પ્રોડક્શન કરવાના છીએ, એપ્રિલમાં 400 યુનિટ્સ કરવાના છે. આ બધાને ક્લિયર રહ્યા સુધી? હા. હા સર. હવે સેલ્સ ચાલુ કરીએ તો સેલિંગ પ્રાઇસ 24,000 યુનિટ્સ આપી છે. આ 24,000 ને મારે 500 થી મલ્ટીપ્લાય કરવા જોઈએ કે 350 યુનિટ્સ થી મલ્ટીપ્લાય કરવા જોઈએ?
350. 350. જે સેલ્સ કર્યું એનાથી 350 થી મલ્ટીપ્લાય કરવું તો 84 lakhs આવશે. મારાથી પહેલા ભૂલથી પ્રોડક્શન થી મલ્ટીપ્લાય થઈ ગયા અને 24,000 ને 520 યુનિટ્સ થી મલ્ટીપ્લાય કરવાના તો 124 80,000 ની સેલ્સ થશે. હવે આમાંથી વેરિયેબલ કોસ્ટ લેસ થાય. વેરિયેબલ કોસ્ટ લેસ કરીએ તો હવે મને કોઈ ઇન્ડિવિડ્યુઅલ ખર્ચા નથી આપ્યા, મને વસ્તુ બનાવવાની જે ટોટલ વેરિયેબલ કોસ્ટ થાય છે એ ક્વેશ્ચનમાં આપી દીધી. જો મેન્યુફેક્ચરિંગ કોસ્ટ પર યુનિટ 10,000 રૂપિયા, બરાબર છે ને બા? હા સર. Yes. 1000 ઉપર ની કોલમમાં લખવું અને આ 10,000 કેટલા યુનિટ્સ બનાવવાની કોસ્ટ છે તો કે આ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ. આ મલ્ટીપ્લાય 500 યુનિટ્સ થી થાય તો 50 લાખ રૂપિયા થાય. એપ્રિલમાં મલ્ટીપ્લાય 400 યુનિટ્સ થી થાય એટલે 40 લાખ રૂપિયા થાય. આ જે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ આવી ઈ જ મારી કોસ્ટ ઓફ પ્રોડક્શન થાય, પણ જેટલું મેં બનાવ્યું છે એ બધું નથી વેચ્યું એટલે આ કોસ્ટ ઓફ પ્રોડક્શનમાં ઓપનિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ એડ કરવા. જે માર્ચ મહિનામાં તો 1 રૂપિયાનો નથી કારણ કે 0 યુનિટ્સ હતું તો આ 50 ના 50 લાખ એસીટીઝ આવે અને ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ લેસ થાય. તો જો 500 યુનિટ્સ બનાવ્યા હોય અને એમાંથી 350 વેચ્યા હોય તો ક્લોઝિંગ સ્ટોકમાં કેટલા બચે? 150 યુનિટ્સ. 150 યુનિટ્સ નું વેલ્યુએશન જો કરવું હોય તો કોસ્ટ ઓફ પ્રોડક્શન થી વેલ્યુ થાય. કોસ્ટ ઓફ પ્રોડક્શન વેરિયેબલ કોસ્ટ જે છે ઈ 10,000 રૂપીસ. આ 10,000 થી મલ્ટીપ્લાય થાય તો 15 લાખ રૂપીસ આ 50 માંથી ઓછા થાય તો મારું COGS કેટલું આવે? 35 lakhs અને 10,000 પર યુનિટ. ઓકે, હવે આ 35 lakhs સેલ્સ યુનિટ થી ડિવાઇડ થાય જે છે 350 યુનિટ્સ તો 10,000 ના 10,000 થાય. જેમાં હવે મારી સેકન્ડ વેરિયેબલ કોસ્ટ એડ થાય કે જે સેલ્સ ઉપર બેઝ ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટ 3,000 રૂપીસ ની પર યુનિટ આપી છે અને આ 3,000 મલ્ટીપ્લાય શેનાથી થશે? 350 યુનિટ્સ જે સેલ્સ કર્યું છે એનાથી તો 10,50,000 તો 13,000 વેરિયેબલ કોસ્ટ પર યુનિટ થાય. ટોટલ વેરિયેબલ કોસ્ટ થાય 45,50,000. કોન્ટ્રીબ્યુશન આવે 11,024 માંથી 13 લેસ કરો તો અને 84 માંથી 45 50 લેસ કરો એટલે 38,50,000. જેમાંથી હવે ફિક્સ કોસ્ટ લેસ થાય જે એક્ચ્યુઅલ માં ઇન્કર્ડ થઈ છે એ જ અને એક્ચ્યુઅલ માં ઇન્કર્ડ થઈ છે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ 20 લાખ ની ને માર્કેટિંગ કોસ્ટ 6 લાખ. જે ક્વેશ્ચન માં આપી છે કોપી પેસ્ટ જ કરવાનું એટલે 26 લાખ રૂપિયાની જો ફિક્સ કોસ્ટ લેસ કરું તો માર્ચ મહિનાનો પ્રોફિટ મારા માટે કેટલો આવે? 12,50,000. આમાં કઈ ન સમજાણું હોય તો મને કયો ભાઈ. ડન સર. Clear, sir. સેમ વસ્તુ એપ્રિલ માં લઈ જાઓ તો મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ત્યાંય 10,000 રૂપિયાની જ છે વેરિયેબલ કોસ્ટ અને આ 10,000 જે વસ્તુ બનાવ્યા છે તો વસ્તુ બનાવી છે 400 યુનિટ્સ તો 40 લાખ રૂપિયા થાય. આ મારી કોસ્ટ ઓફ પ્રોડક્શન બને. જેમાં હવે ઓપનિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ જે છે ઈ એડ થાય કારણ કે જેટલું બનાવ્યું છે ઈ બધું વેચ્યું નથી. ઓલરેડી મારી પાસે એમાંથી 150 યુનિટ્સ નો સ્ટોક તો પ્રીવિયસ મંથ નો જ પડ્યો જેનું વેલ્યુએશન મેં કરેલું છે. જો કેટલા રૂપિયાનું હતું ભાઈ? 15 લાખ રૂપિયા. 15 લાખ સ્ટોક બનશે 15 લાખ એટલે 55 લાખ ટોટલ થયું. જેમાંથી હવે મારી પાસે 550 યુનિટ્સ થઈ ગયા 400 પ્લસ 150 કરો તો એમાંથી 520 વેચા તો 30 યુનિટ્સ નો સ્ટોક હજી ક્લોઝિંગ માં હોય જેનું વેલ્યુએશન કરવું પડે અને એ કરંટ યર ની કોસ્ટ ઓફ પ્રોડક્શન થી જાય જે છે 10,000 તો 30 into 10,000 કરું તો 3 લાખ રૂપિયા. તો મારું COGS આવે 52 lakhs. આ 520 યુનિટ્સ જે વેચ્યા ને એની કોસ્ટ છે જેને 520 થી ડિવાઇડ કરું તો 10,000 ના 10,000. આ કોસ્ટમાં કોઈ ચેન્જ ન થયો બીકોઝ ઓફ ઓપનિંગ સ્ટોક એ 10,000 વાળો જ હતો ક્લોઝિંગ સ્ટોક એ 10,000 વાળો હતો. જેમાં હવે ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટ એડ કરવાની 3,000 માર્ચ એપ્રિલ મહિનામાં પણ 3,000 જ છે જે હવે મલ્ટીપ્લાય 520 યુનિટ્સ થી થશે કારણ કે સેલ જે કર્યું છે એના ઉપર આવે એટલે 15,60,000 એટલે ટોટલ વેરિયેબલ કોસ્ટ આટલી જેને સેલ્સ માંથી લેસ કરો તો કોન્ટ્રીબ્યુશન 11,000 અને ટોટલ કોન્ટ્રીબ્યુશન આટલું થાય. જેમાંથી હવે ફિક્સ કોસ્ટ લેસ કરવાની આવે જે તો એઝ ઇટ ઇઝ જ લખવાની છે 26 lakhs તો મને પ્રોફિટ મળે 3120. અગેન આ એપ્રિલ મહિનામાં કઈ ન સમજાણું હોય તો મને કયો પણ. ડન સર. Clear, sir. Done, sir. તો
પેલા તો આ ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવી નાખો બાળકો, થઈ જાય એટલે મને કહેજો. સર આ COGS માં 10,000 છે ને એટલે કઈ તો પર યુનિટ એનું સમજણ હોય. શું કહેજો બધા? એમ કહું કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ માં લખ્યા 10,000 યુનિટ્સ પર યુનિટ એ કયો ને ડોબર તારો અવાજ એટલો ધીમો ચેક કરી દીધો. હા હવે એમ કહું છું કે આ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ માં લખાય પર યુનિટ માં 10,000 એ સમજાવો ને એકવાર. ઓહો અરે બાપા. જો ક્યાં માર્ચ મહિનાના સમજાવું એપ્રિલ મહિનાના? માર્ચ ના જ કયો ને માર્ચ. 50 લાખ રૂપિયા કોસ્ટ ઓફ પ્રોડક્શન આવ્યું. આ 50 લાખ કેમ આવ્યા એ ખબર પડી? તો કે 10,000 રૂપિયા મેન્યુફેક્ચરિંગ કોસ્ટ હતી. કેટલા યુનિટ્સ પ્રોડક્શન કરવાના? 500. 500 ગુણ્યા 10,000 કરો તો 50 લાખ થાય. હવે કોઈ માર્ચ મહિનામાં ઓપનિંગ સ્ટોક હતો કોઈ? ના. કઈ લખ્યો નહીં તો 50 ના 50 ક્લોઝિંગ સ્ટોક 150 યુનિટ આવ્યો. બરાબર ને? હા. જેનું વેલ્યુએશન કરવું પડે તો વેલ્યુએશન કરવા માટે કોસ્ટ ઓફ પ્રોડક્શન નો યુઝ થાય. કોસ્ટ શીટમાં તું જે ભણ્યો છો 10,000 રૂપિયા મેન્યુફેક્ચરિંગ કોસ્ટ છે તો 10,000 થી મલ્ટીપ્લાય થાય તો 35 લાખ રૂપિયા આવે COGS. આ 35 લાખ COGS જે છે એનું આખું ફૂલ ફોર્મ શું થાય? કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. તો આ જે ગુડ્સ સેલ કર્યું છે એની કોસ્ટ છે. તો સેલ કેટલા યુનિટ્સ કર્યા છે? 350. એને 350 થી ડિવાઇડ કર તો 10,000 રૂપિયા થાય. અને અચ્છા હા હા કોસ્ટ સમજાઈ ઓફ ગયું. પ્રોડક્ટ એમાં કોઈ ચેન્જ આવે ને કારણ કે તે આ જે માઈનસ કર્યું એ 10,000 રૂપિયા વાળું ગુડ્સ માઈનસ કર્યું છે. હા હા સમજાઈ ગયું સર. થેન્ક યુ સર. ઓકે.
Done, sir. બધાને થઈ ગયું ને? સર 1 મિનિટ. Sir, 1 minute બાકી. ડન સર. Done, sir. વેરી ગુડ. તો હવે જો મારે આ જ ઇન્કમ સ્ટેટમેન્ટ એબ્સોર્પ્શન કોસ્ટ કન્સેપ્ટ થી બનાવવું માર્ચ અને એપ્રિલ, તો એ કઈ રીતે? તો કે એના માટે મારે હવે ટોટલ કોસ્ટ વાળા ફંડાને ધ્યાનમાં લેવું પડે. તો ઓબ્વિયસલી હું ટેબલ તો આજ બનાવું કે ભાઈ પર્ટિક્યુલર્સ માર્ચ એપ્રિલ પર યુનિટ ટોટલ અને પ્રોડક્શન હું માર્ચમાં 500 યુનિટ્સ કરું છું અને એપ્રિલમાં 400 યુનિટ્સ કરું છું. બધાને બાળકો ક્લિયર ને અહીંયા સુધી? હા, અને આ સેલ્સ જે છે એ 24,000 રૂપિયા, એટલે સેલ્સ વેલ્યુમાં કોઈ ચેન્જ ન થાય, જે માર્જિનલમાં લખી હતી ઈ જ કોસ્ટ આપણે એબ્સોર્પ્શનમાં લખવાની થાય. આ એ બરાબર છે ને? હા સર. હા, sir. તો આટલું લખી નાખો સેલ્સ સુધીનું. સેલ્સ સુધીનું લખાઈ જાય એટલે મને કહેજો. ખાલી 2 મિનિટ જેવું તો થશે ને લખતા. આવો ખાલી 2 મિનિટ. આવો બાળકો. હા સર. થઈ ગયું બાળકો બધાને સેલ્સ સુધી? હા સર. તો હવે આ સેલ્સ માંથી ટોટલ કોસ્ટ લેસ કરવાની. અને ટોટલ કોસ્ટ લેસ કરતી વખતે સૌથી પહેલા આપણે ગોતવું પડે કે ભાઈ કોસ્ટ ઓફ પ્રોડક્શન કેટલી છે. તો કોસ્ટ ઓફ પ્રોડક્શન માં મને જે ડેટા આપ્યો છે એમાં વેરિયેબલ અને ફિક્સ આ બે છે. મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વેરિયેબલ છે અને મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ફિક્સ માં છે. મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વેરિયેબલ 10,000 પર યુનિટ છે. તો આ 10,000 પર યુનિટ ની કોલમમાં જો લખું 500 થી મલ્ટીપ્લાય કરું તો 50 lakhs અને એ જ રીતે અહીંયા 400 થી મલ્ટીપ્લાય કરું તો 40 lakhs.
પણ ફિક્સ મને 20 લાખ આપ્યા છે અને મને ક્વેશ્ચનમાં ક્યાંય કોઈ પ્રી ડિટરમાઇન્ડ રેટ વિશે કે કોઈ એબ્સોર્પ્શન કેમ કરવું, જે રીતે મારા વિકાતામાં મને કીધું કે ભાઈ 60,000 યુનિટ્સ ઉપર જ થશે, બરાબર, 3,90,000 આપણે જેટલા યુનિટ્સ બનાવતા હતા પર યુનિટ સેન્સમાં મારી પાસે ડેટા હતો, તો આપણે જે યુનિટ્સ બનાવતા હતા એનાથી એને મલ્ટીપ્લાય કર્યું. અહીંયા તો ક્વેશ્ચનમાં ક્યાંય કઈ લખ્યું નથી લખ્યું. નહીં. તો આપણે એમ જ માનીશું કે જેટલા ઇન્કર્ડ થયા છે ને એ જ બધા શું થઈ ગયા છે, એબ્સોર્બ. તો 20 લાખ રૂપિયા એઝ ઇટ ઇઝ જ લખીશું, બરાબર, જેથી કરીને ઓલા અંડર એબ્સોર્પ્શન ઓવર એબ્સોર્પ્શન ની કોઈ માથાકૂટ થાય જ નહીં, કારણ કે ઇન્કર્ડ 20 થયા છે ને જો રેકોર્ડ કેટલા કરી રહ્યો છું 20 લાખ છે. પણ આ 20 લાખ મારા પ્રોડક્ટ કોસ્ટ નો જો પાર્ટ થતો હોય તો મારે આને પર યુનિટમાં કન્વર્ટ કરવા પડે. તો આ 20 લાખ જે છે જો માર્ચ મહિનામાં લખું તો એ કેટલા યુનિટ્સ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી મેં લખ્યા હોય, 500 યુનિટ્સ ના પોઈન્ટ ઓફ વ્યૂ, કારણ કે માર્ચમાં હું 500 યુનિટ્સ બનાવું છું. તો જો આને પર યુનિટમાં કન્વર્ટ કરું તો 4000 રૂપિયા આવે. પણ આ જ વસ્તુ એપ્રિલમાં 400 યુનિટ્સ જ બનાવું છું તો ત્યાં પર યુનિટ 5000 થઈ જશે, કારણ કે 20 લાખ ડિવાઇડેડ બાય 400 કરું તો 5000 થશે. એટલે મારી કોસ્ટ ઓફ પ્રોડક્શન માર્ચ ની 14000 થશે, એપ્રિલ ની શું થશે 15000 થશે. 70 લાખ અને 60 લાખ. બરાબર છે કે નહીં? હા સર. આ કોસ્ટ ઓફ પ્રોડક્શન સુધી લખી નાખો તમે બધા, લખાઈ જાય એટલે મને કહેજો. Done, sir. તો હવે ઓબ્વિયસલી તમે જે 500 યુનિટ્સ બનાવ્યા છે માર્ચમાં, શું 500 એ 500 યુનિટ્સ તમે વેચ્યા છે? તો ઓબ્વિયસલી નહીં, તમે તો ખાલી 350 યુનિટ્સ જ વેચ્યા છે. માર્ચ મહિનામાં તમારી પાસે કોઈ અનસોલ્ડ ગુડ્સ નો સ્ટોક હતો તો એવું એ કાંઈ નહોતું, એટલે ઓપનિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ 0 આવશે. એટલે આ 70 ના 70 કન્ટિન્યુ રહેશે, પણ પછી એમાંથી ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ લેસ કરવો પડશે, જે 150 યુનિટ્સ નો છે. અને આ 150 યુનિટ્સ નું વેલ્યુએશન જો કરીએ તો કરંટ મંથની પ્રોડક્શન કોસ્ટ થી થાય. કરંટ મંથની પ્રોડક્શન કોસ્ટ પર યુનિટ કેટલી છે? 14000 રૂપિયા. તો 14000 થી મલ્ટીપ્લાય કરીએ તો 21 લાખ રૂપિયાનું વેલ્યુએશન. તો જે 350 યુનિટ્સ વેચ્યા છે એની COGS કેટલી આવે? 49 lakhs. પર યુનિટમાં જો કન્વર્ટ કરીએ તો આ 49 lakhs ને 350 થી આપણે ડિવાઈડ કરવા પડે તો 14 ના 14 જ આવે, કારણ કે ઓબ્વિયસલી 14000 વાળું ગુડ્સ શું થયું છે? લેસ થયું છે. બરાબર છે ને બાળકો? હા સર. હવે આ COGS માં આપણે માર્કેટિંગ કોસ્ટ હજી એક ખર્ચો એડ કરવાનો છે, જે બે ટાઈપનો છે, વેરિયેબલ અને ફિક્સ. વેરિયેબલ 3000 પર યુનિટ આપ્યું છે અને આ યુનિટ જે સેલ કર્યા છે એના ઉપર ઇન્કર્ડ થશે. તો જો 350 યુનિટ સેલ કર્યા હોય તો 10,50,000 રૂપિયા અને ફિક્સ કોસ્ટ 6 લાખની. તો આ 6 લાખ એ છે. માનો કે આને મારે પર યુનિટમાં કન્વર્ટ કરવા, જે કરવા જ જોઈએ, કારણ કે ટોટલ કોસ્ટ કન્સેપ્ટનો યુઝ કરી રહ્યા છે. તો આ 6 લાખ હવે 350 યુનિટ થી ડિવાઈડ થાય, કારણ કે આ સેલ્સ ઉપરનો ખર્ચો છે. તો 1714 પર યુનિટ થાય તો ટોટલ કોસ્ટ થાય 18,714 અને આટલા રૂપિયા.
જે 84 lakhs માંથી લેસ કરો તો આ પ્રોફિટ આવે. તો આ માર્ચ મહિનાનો આટલો પોર્શન જે છે ને, જો તમને સમજાઈ ગયો હોય તો આ ખાલી માર્ચ પૂરતું ફિલઅપ કરવાનું તમારે. પછી એપ્રિલ નું બધા પાછા સાથે અહીંથી જ સ્ટાર્ટ કરીએ છીએ. આટલું કરી નાખો. બધાને ક્લિયર છે ને બાળકો? હા સર. ડન સર. બધાને થઈ ગયું બાળકો? હા સર, ડન. તો હવે એપ્રિલ મહિના ઉપર આવીએ તો એપ્રિલ મહિનામાં પ્રોડક્શન કોસ્ટ આપણે 60 lakhs તો ગોતેલી જ છે. એપ્રિલ મહિનામાં યુનિટ્સ 400 જ બનાવ્યા છે, પણ ઓલરેડી 150 યુનિટ્સ માર્ચના અનસોલ્ડ હતા, જે આપણા માટે ઓપનિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ બને, જેનું વેલ્યુએશન ઓલરેડી માર્ચમાં કરેલું જ હતું 21 લાખ રૂપીસ, જે આપણે એડ કરશું એટલે 81 લાખ. આમાંથી 30 યુનિટ્સ અનસોલ્ડ રહેશે, કારણ કે 550 માંથી 400 જ આપણે 520 જ વેચ્યા છે, તો 30 યુનિટ્સ અનસોલ્ડ રહ્યા. જે તમે જો કોસ્ટ શીટ યાદ કરશો તો ક્લોઝિંગ સ્ટોક નું વેલ્યુએશન તો કરંટ યર કે કરંટ મંથની પ્રોડક્શન કોસ્ટ થી થાય, કારણ કે FIFO મેથડ નો આપણે યુઝ કરીએ છીએ. તો ઓબ્વિયસલી 15,000 રૂપિયા આપણે પર યુનિટ ગોતેલી જ છે, તો એનાથી મલ્ટીપ્લાય કરીએ તો 450 આવે. તો હવે COGS મારી થઈ જાય 76,50,000. આ COGS 520 યુનિટ્સ જે વેચ્યા છે એની કોસ્ટ છે, અને કોસ્ટ ઓફ પ્રોડક્શન અને COGS હવે ચેન્જ થશે. આનું રીઝન છે કારણ કે તમે આ 15,000 વાળા ગુડ્સમાં તમે 14,000 નો ઓપનિંગ સ્ટોક જે છે, 14,000 રૂપિયા વાળી કોસ્ટ વાળો ઓપનિંગ સ્ટોક એડ કર્યો છે. એટલે જે વેચાણા હશે ગુડ્સ 520, એમાં 14,000 વાળા વેચાણા છે અને 15,000 વાળા વેચાણા છે, જેની એવરેજ કેટલી આવશે? 14,712. 76,50,000 ડિવાઇડેડ બાય 520 કરશો એટલે એટલા મળશે. અગેન માર્કેટિંગ કોસ્ટ એડ કરીએ, 3,000 ની વેરિયેબલ છે, જે 520 યુનિટ્સ થી મલ્ટીપ્લાય થાય તો 15,60,000, અને 6 lakhs ની ફિક્સ કોસ્ટ છે, જેને હવે 520 થી ડિવાઇડ કરવા પડશે, પર યુનિટમાં કન્વર્ટ કરવા એટલે 1154. અને આટલી ટોટલ કોસ્ટ થાય, આટલા ટોટલ રૂપિયા બરાબર છે, જે તમે સેલ્સ વેલ્યુ માંથી લેસ કરો તો આટલો પ્રોફિટ. બધાને બાળકો ક્લિયર? હા Yes, સર. sir. વેરી
Done, sir. બધાને બાદ Done. કોઈ બાકી નથી? हाँ सर डन તો હવે તમે જોશો કે તમે ઇન્કમ સ્ટેટમેન્ટ તો માર્ચ અને એપ્રિલ નું જ બનાવ્યું છે પણ બે ડિફરન્ટ કન્સેપ્ટ્સ નો યુઝ કર્યો તો માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટમાં તમને પ્રોફિટ મળ્યો છે 12,50,000 નો પણ એ જ વસ્તુ જો એબ્સોર્પ્શન કોસ્ટ કન્સેપ્ટ થી બનાવશો તો 1850 નો પ્રોફિટ મળે 6 લાખ રૂપિયા વધારે મળી ગયા છે પ્રોફિટ તરીકે તો આવો ડિફરન્સ શું કામ આવ્યો તો કે આવો ડિફરન્સ નું રીઝન ખાલી એક જ છે અને એ છે સ્ટોક વેલ્યુએશન કરવા માટે માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટમાં આપણે ખાલી ને ખાલી વેરિયેબલ કોસ્ટ નો યુઝ કરીએ છીએ એટલે તમે જુઓ કે ત્યાં ઓપનિંગ સ્ટોક તો હતો નહીં માર્ચમાં પણ ક્લોઝિંગ સ્ટોક હતો અને ક્લોઝિંગ સ્ટોક માર્જિનલ કોસ્ટ પ્રમાણે 15 લાખ રૂપિયાથી વેલ્યુ થશે પણ એ જ વસ્તુ એબ્સોર્પ્શન કોસ્ટમાં 21 લાખ થી થયા છે બરાબર 6 લાખ રૂપિયા વધી ગયા અને ક્લોઝિંગ સ્ટોકમાં 6 વધ્યા તો ક્લોઝિંગ સ્ટોક 6 વધ્યા તો ઓબ્વિયસલી પ્રોફિટ 6 લાખ થી વધશે આ 6 લાખ છે શેના તો કે આ 6 લાખ છે ફિક્સ કોસ્ટના ફિક્સ કોસ્ટ જો પર યુનિટ અહીંયા રાખેલ 4000 અને 150 યુનિટનો સ્ટોક છે 150 ગુણ્યા 4000 કરશો તો 6 લાખ રૂપિયા આવશે તો આ જે 6 lakhs નો જે ડિફરન્સ આવ્યો છે એ બીકોઝ ઓફ ધ ઇન્ક્લુઝન ઓફ ફિક્સ કોસ્ટ ઇન સ્ટોક વેલ્યુએશન આ સેમ વસ્તુ એપ્રિલમાં પણ લાગુ પડશે કારણ કે આ 6 લાખનો જે પ્રોફિટ માર્ચમાં એબ્સોર્પ્શનમાં વધારે આવ્યો ને આ સદાય માટે નથી રહેવાનું એ નેક્સ્ટ યર કે નેક્સ્ટ મંથમાં રિવર્સ થશે કારણ કે આ જ ઓપનિંગ ક્લોઝિંગ સ્ટોક નેક્સ્ટ મંથમાં શું બનવાનો છે ઓપનિંગ સ્ટોક બનવાનો ઓપનિંગ સ્ટોક માર્જિનલ કોસ્ટમાં 15 લાખ રૂપિયા છે પણ એબ્સોર્પ્શન કોસ્ટ સિસ્ટમ પ્રમાણે જઈએ તો 21 લાખ રૂપિયા છે 6 લાખ રૂપિયા વધારે ઓપનિંગ સ્ટોક 6 લાખ વધારે ની શેના લીધે વધારે છે બીકોઝ ઓફ એમાં ફિક્સ કોસ્ટ નું ઇન્ક્લુઝન છે અને ઓપનિંગ સ્ટોક વધારે છે તો ઈ મહિનાનો પ્રોફિટ ઘટાડવાનું કામ કરશે એટલે એબ્સોર્પ્શન કોસ્ટ નો પ્રોફિટ 6 લાખ થી ઓછો થશે પણ એની સામે એપ્રિલ મહિનામાં ક્લોઝિંગ સ્ટોક એ છે 30 યુનિટ્સ બરાબર માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટ પ્રમાણે ખાલી 4 લાખ આપણે 3 લાખ રૂપીસ નું વેલ્યુએશન થયું છે કારણ કે વેરિયેબલ કોસ્ટ થી જ વેલ્યુ થશે પણ એબ્સોર્પ્શન કોસ્ટિંગ પ્રમાણે 450 છે 1,50,000 રૂપિયા વધારે છે શું કામ 150 વધારે છે કારણ કે યા ઇન્ક્લુઝન ઓફ ફિક્સ કોસ્ટ એક યુનિટની કોસ્ટ 5,000 રૂપિયા ફિક્સ કોસ્ટની એવા 30 યુનિટ છે 1,50,000 તો 6 લાખ થી પ્રોફિટ ઘટશે એપ્રિલ નો બીકોઝ ઓફ ઓપનિંગ સ્ટોકમાં ફિક્સ કોસ્ટ હતી એટલે અને 1,50,000 રૂપીસ થી પ્રોફિટ વધશે કારણ કે ક્લોઝિંગ સ્ટોકમાં ફિક્સ કોસ્ટ છે તો નેટ ઇફેક્ટ આવે -4,50,000 એટલે તમે જો એપ્રિલ મહિનામાં માર્જિનલ કોસ્ટ નો પ્રોફિટ જોશો ને તો 31,20,000 છે જ્યારે એબ્સોર્પ્શન નો 26,70 ડિફરન્સ કરો તો 4,50,000 થશે 450 ઓછા આવશે Yes, sir. તો આના આ પ્રોફિટ ના ડિફરન્સ ને રીકન્સાઇલ કરવાનું તમે ઘરનું એક ઇક્વેશન બનાવી શકો છો આ કન્સેપ્ચ્યુઅલી તમને ક્લેરિટી આવી હોય કે એબ્સોર્પ્શન કોસ્ટ અને માર્જિનલ કોસ્ટ ના પ્રોફિટ નો ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય તો ઇઝ ઇક્વલ ટુ ફિક્સ કોસ્ટ ઇન ક્લોઝિંગ સ્ટોક માઈનસ ફિક્સ કોસ્ટ ઇન ઓપનિંગ સ્ટોક અને ઈ જ આપણો સેકન્ડ ક્વેશ્ચન છે કે આપણે રીકન્સિલિએશન કરીને આપવાનું છે તો ત્યાં લખ્યું છે explain difference between alpha and beta for March and April તો જો હું ઈ કરું કે ભાઈ reconciliation of profit under two approaches તો obviously આપણે જો એનું રીઝન લખીએ તો શું થાય કે ભાઈ main reason for difference in profit shown under absorption cost and marginal cost is inclusion of fixed cost while valuing stock which can be explained through following તો જો મેં ઘરનું ઇક્વેશન બનાવ્યું the profit under absorption costing minus profit under marginal costing is equal to શું તો કે fixed cost in closing stock minus fixed cost in opening stock
તો જો માર્ચ મહિનાની વાત કરું તો એબ્સોર્પ્શન કોસ્ટનો પ્રોફિટ કેટલો તો કે 18,50,000, માર્જિનલ કોસ્ટનો કેટલો 12,50, અને આ ઇક્વેશન આ રીતે જ લખવાનું. આ પ્રોફિટનો ડિફરન્સ એક બાજુ આવે અને ફિક્સ કોસ્ટનો ડિફરન્સ બીજી બાજુ આવે. તો 6 લાખનો પ્રોફિટનો ડિફરન્સ આવ્યો. તો એ તમે એક્સપ્લેન કરી શકો છો ફિક્સ કોસ્ટના ઇન્ક્લુઝનમાં કે માર્ચ મહિનામાં ક્લોઝિંગ સ્ટોક જ હતો, ઓપનિંગ સ્ટોક તો હતો જ નહીં. ઓપનિંગ સ્ટોક હોય નહીં તો ફિક્સ કોસ્ટ એનો હોય. તો ક્લોઝિંગ સ્ટોકમાં ફિક્સ કોસ્ટ કેટલી ઇન્ક્લુડેડ થઈ છે તો કે જો 150 યુનિટ હોય ને એક યુનિટના 4,000 તો 6 લાખ રૂપિયા છે. 6 લાખ માઈનસ 0 તો 6 લાખ ઇઝ ઇક્વલ ટુ 6 લાખ થઈ ગયા. આ સેમ વસ્તુ એપ્રિલમાં એબ્સોર્પ્શન કોસ્ટનો પ્રોફિટ 26.70, માર્જિનલ કોસ્ટનો પ્રોફિટ 31.20, 450 ઓછા થયા. આ 450 કોના લીધે ઓછા થયા તો કે ફિક્સ કોસ્ટ ઇન ક્લોઝિંગ સ્ટોક 30 યુનિટ્સ ઇન્ટુ 5,000 એટલે 150 માઇનસ ફિક્સ કોસ્ટ ઇન ઓપનિંગ જે 6 લાખ રૂપિયાની છે તો 150 માંથી 6 ઓછા કરો તો -450. બધાને બાળકો हाँ सर Yes, sir. તો સેકન્ડ ક્વેશ્ચન લગાવો.
બોલ બેટા બોલ. પ્રકાશભાઈ ભૂલથી થઈ ગયું. Done, sir. પ્રકાશ ભૂલથી થઈ ગયો તો બકા. આ બધું તો બાળકો આમ તો હવે નવો ક્વેશ્ચન તો નહીં થઈ શકે કારણ કે બધા આપણે મોટા મોટા ક્વેશ્ચન્સ જ કરવાના છે, પણ એક મહત્વની તમને લોકોને બ્રહ્મ જ્ઞાન હું આપી દઉં કે આ ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવવાના જે ક્વેશ્ચન્સ છે ને એનું કોઈ સ્ટાન્ડર્ડ ફોર્મેટ નથી કે ભાઈ આ જ રીતે બનાવો. બેઝિક મહત્વનો કન્સેપ્ટ ખબર હોવી જોઈએ કે ભાઈ માર્જિનલ કોસ્ટમાં વેરિયેબલ કોસ્ટને જ આપણે ઇમ્પોર્ટન્સ આપીશું, ટોટલ કોસ્ટમાં ટોટલને જ આપીશું. જો તમારામાંથી અમુક લોકો સ્ટડી મોડ્યુલમાં જોવાની ટ્રાય કરે કે કઈ બીજી જગ્યાએ કંઈક જોવે તો જરૂરી નથી કે આ જ સેમ ક્વેશ્ચન જે છે મેં તમને જે રીતે ગણાય જે પ્રેઝન્ટેશન આપણે કર્યું એવું ડિટો પ્રેઝન્ટેશન તમને આન્સરમાં મળે. ઘણા બધા લોકો માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટની ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવતી વખતે સ્ટોકને ધ્યાનમાં જ નથી લેતા. એટલે એ લોકો આ જ રીતે બનાવે છે ભાઈ સેલ્સ જે છે એ 84 લાખ રૂપિયા અને 1,24,80,000 અને એમાંથી લેસ કરશે એ લોકો વેરિયેબલ કોસ્ટ જેમાં મેન્યુફેક્ચરિંગ કોસ્ટ આપેલી છે, એકની જે કોસ્ટ આપણી પાસે છે સીધી ટોટલ ગણીને જ આપી છે 10,000 રૂપિયા. તો આપણે જનરલી શું કરીએ છીએ કે આપણે કોસ્ટ ઓફ પ્રોડક્શન ગોતીએ છીએ, બરાબર, અને પછી એ કોસ્ટ ઓફ પ્રોડક્શન માંથી ઓપનિંગ સ્ટોક ક્લોઝિંગ સ્ટોક એટ લેસ કરીએ છીએ. માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટમાં ઓપનિંગ ક્લોઝિંગ સ્ટોક ઇન્કમ સ્ટેટમેન્ટમાં ન બતાવો અને સીધું આ જે વેરિયેબલ કોસ્ટ છે ને એને સેલ્સ યુનિટથી મલ્ટીપ્લાય કરી નાખો તોય ચાલશે, કારણ કે ઓપનિંગ ક્લોઝિંગ સ્ટોક વેરિયેબલ કોસ્ટ થી જ આપણે શું કરવાના છે, વેલ્યુ કરવાના છે. તો વેરિયેબલ કોસ્ટ જે 10,000 છે જે આપણે 50 લાખ રૂપિયા લીધા કારણ કે 500 યુનિટ થી મલ્ટીપ્લાય કરી માર્ચમાં, એની જગ્યાએ સીધા સેલ્સ યુનિટ થી જ મલ્ટીપ્લાય કરી નાખો તો 35 lakhs આવે અને અહીંયા સેલ્સ યુનિટ થી મલ્ટીપ્લાય કરી નાખો તો 52 lakhs અને એમાં હવે એડ કરો ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટ. તો એ છે અહીંયા 350 into 3,000 કરો ને 10,50,000 એ તો સેલ્સ ઉપર જ લેવાની છે અને આ છે 15,60,000. હું ટોટલ નથી કરતો, સીધું કોન્ટ્રીબ્યુશન હતો. તો કોન્ટ્રીબ્યુશન તમે જોશો તો એ સીધું તમને આ જ મળશે 35 plus 10,50,000 તો 45,50,000 માઇનસ તમે 84 લાખ રૂપીસ કરો તો કેટલું કોન્ટ્રીબ્યુશન તમને મળે? $38,50,000. અહીંયા કેટલું મળે? $60,80,000. 60.
આપણે જે ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવ્યું ત્યાં જો કોન્ટ્રીબ્યુશન જોવા જાવ માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટ 3850 અને તે તો વેરિયેબલ કોસ્ટ નો ટોટલ કરીને કોન્ટ્રીબ્યુશન 57 લાખ 20000 તો આ જે મેં કોઈતું 38,50,000 એમાં મેં સ્ટોક ને નહીં બધાને કન્સિડર કર્યું. અહીંયા સ્ટોક ને કન્સિડર કર્યા વગર પણ ઈ સેમ વસ્તુ આવી ગઈ. બરાબર. તો આ રીતે કરી શકાય, આમાં કાંઈ ખોટું નથી. પણ આના લીધે માથાકૂટ શું થાય કે જેમ કે આ ક્વેશ્ચનમાં તમને કીધું કે બે પ્રોફિટ વચ્ચે ડિફરન્સ જે છે એનું રીઝન શું રિકન્સિલેશન કરીને આપો તો એબ્સોર્પ્શન કોસ્ટમાં તો સ્ટોક બતાવો પડશે, માર્જિનલ કોસ્ટમાં ન બતાવો તો કઈ વાંધો નહીં. એબ્સોર્પ્શન કોસ્ટ નું ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવતા ત્યાં સ્ટોક બતાવવો પડશે. તો તમે ટેલી જો તમારે કરવું હોય તો તમે કન્ફ્યુઝ કદાચ થાવ કે ભાઈ એબ્સોર્પ્શન કોસ્ટમાં 21 લાખ લખ્યા છે, માર્જિનલ કોસ્ટમાં કેટલા? કારણ કે તમે ઇન્કમ સ્ટેટમેન્ટમાં તો 15 લાખ લેસ કરીને બતાવ્યા જ નથી. જ્યારે મેં એ બતાવ્યા તો હું ટેલી કરી શકું છું. 21 હતા આમાં અને 15 આમાં તો 6 લાખ ત્યાં વધારે સમજાય ને બાળક? હા સર. યસ સર. તો આ વે ઓફ પ્રેઝન્ટેશન છે અલગ. પ્લસ બીજું તમે કદાચ નોટિસ કરશો તો અલગ અલગ ક્વેશ્ચન જો અલગ જગ્યાએ જોશો કે આપણે એબ્સોર્પ્શન કોસ્ટમાં જ્યારે અંડર એબ્સોર્પ્શન ઓવર એબ્સોર્પ્શન ની ટ્રીટમેન્ટ આપીએ છીએ, જે આગળ પણ હવે પછીના ક્વેશ્ચન્સમાં કરશું આપણે, ઈ જનરલી સાવ છેલ્લે આપે છે. પણ ઘણા બધા લોકો એ ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવતી વખતે જે તે જગ્યાએ જ્યાં થયું હોય ને ત્યાં જ પ્લસ માઇનસ કરી કે ભાઈ આજે ફેક્ટરી ઓવરહેડ અંડર એબ્સોર્બ છે તો ફેક્ટરી ઓવરહેડ રેકોર્ડ કરતી વખતે જ એમાં પ્લસ માઇનસ શું કરી નાખશે એને કરી શકાય, એમાં કઈ ખોટું નથી. મહત્વની વસ્તુ એ છે બાળકો કે તમે લોકો કોઈ ડાપોડિયા મારવાની કે કોઈ એવી વસ્તુમાં જતા નથી, તો તમે કન્ફ્યુઝ થશો. એની જગ્યાએ હું જે રીતે ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવતા શીખવાડી રહ્યો છું તમને, તમારે એ ફોલો કરવાનું. અને પછી તમારે શું જોવાનું છે કે તમે ઇન્કમ સ્ટેટમેન્ટ જે બને એનો ફાઇનલ આન્સર જે આવ્યો એ હવે તમે કોઈ બીજી બુકમાં જોવો છો કે જ્યાં આવી બે ત્રણ આડું ઉલટા પુલટા કરીને બતાવેલું છે એની સાથે મેચ થાય છે કે વાત થઈ ગઈ બરાબર? યસ સર. હા સર બરાબર. તો આ રસિક ચર્ચા આપણે કાલે હવે જ્યારે મળી ત્યારે આગળ વધારશું. અને હવે એવા ક્વેશ્ચન્સ આપણે કરશું એટલે જેથી કરીને તમારો ટાઈમ બગડે નહીં. એટલે અત્યારે 2 મિનિટનો જે સમય છે ને આ ક્વેશ્ચન છે નિથા, આ આપણો આ તમારે અલગથી લખવા આ એબ્સોર્પ્શન કોસ્ટ માર્જિન કોસ્ટ તમારે દેવાનો છે. પણ આ ક્વેશ્ચન લીધામાં નથી, આ સ્ટડી મોડ્યુલનો ક્વેશ્ચન નથી, આ પ્રેક્ટિસ માટે મેં અહીંયા લીધેલો છે. આનો એક સ્ક્રીનશોટ લઈ લો અને જ્યારે પણ હવે તમને ટાઈમ મળે ને ત્યારે તમારા બુકમાં આ ક્વેશ્ચન તમારે લખી નાખવાનો. આપણે જ્યારે હવે ક્વેશ્ચન કરશું ત્યારે હું લખવાનો ટાઈમ તમને આપીશ નહીં, એ તમે તમારી રીતે લખી નાખજો. બરાબર છે? હા સર. એ જ રીતે હજી એક ક્વેશ્ચન હું તમને કરાવું, એ આ છે. આ પણ તમને નહીં મળે, આ પણ વધારાનો ક્વેશ્ચન છે. આનો પણ સ્ક્રીનશોટ લઈ લો. તો હજી આપણે 3 ક્વેશ્ચન્સ ગણવાના છે, જેમાંનો એક ક્વેશ્ચન તો લીખામાં છે અને બીજા 2 મેં કીધા છે. હવે કાલે જ્યારે મળીએ ત્યારે આમાં આગળ વધીશું. આવજો, બાય બાય, આવજો આવજો સર. આવજો સર. આવજો. આવજો સર.